હેલો એવરીવન. ઠંડીમાં ગુંદર ખાવો કેટલો ફાયદાકારક છે એ તો તમને બધાને ખબર જ છે. ગુંદરના લાડુનો ઉપયોગ તો આપણે દરેક વખતે કરીએ જ છીએ, એ માટે ટાઈમ પણ ઘણો લાગે છે. પણ આજે આપણે આ જ ગુંદરનો ઉપયોગ કરી ગોળ નાખીને શીરો બનાવશું. રોજ સવારે 2 ચમચી આ શીરો દૂધ સાથે કે એકલો પણ ખાશો તો એના ઘણા જ ફાયદા આપણા બોડીને મળે છે. ખાવામાં બહુ ટેસ્ટી હોય છે અને સેહતનો તો ખજાનો છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીને સેટ કરી લેવાની અને એના માપ પ્રમાણે જ આપણે બધી વસ્તુઓ લેવાની છે. 1 વાટકી ઝીણો સમારેલો ગોળ લઈ રહી છું અને જેટલો ગોળ લીધો છે એનું 3 ગણું એટલે કે 3 વાટકી પાણી લેવાનું છે. મેં અહીંયા નોર્મલ જ પાણી લીધું છે. આપણે ગોળનું પાણી તૈયાર કરવાનું છે. હવે એને ઉકળવા માટે મૂકી દેશું. ગોળ સરસ રીતે પાણીમાં મેલ્ટ થઈ જવો જોઈએ. તો બધો જ ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય પછી ગેસની ફ્લેમને બંધ કરી લેવાની અને એને સાઈડમાં રાખી દેશું. હવે એક કડાઈમાં લેશું ઘી. જે વાટકીથી ગોળ અને પાણી લીધું છે એ જ વાટકીથી આપણે ઘી લેવાનું છે. 1 વાટકી. એમાંથી થોડુંક ઘી પહેલાં ગરમ કરી લેશું. ઘી હલકું ગરમ થઈ જાય એટલે એમાં 3 મોટી ચમચી ગુંદર એડ કરશું. તમે કોઈ પણ ગુંદર એડ કરી શકો છો, ઝીણો અથવા મોટો. હું 2 બેચીસમાં ગુંદરને ફ્રાય કરીશ. બહુ વધારે ગરમ ઘી ના હોવું જોઈએ. સતત ચલાવતા રહીને ફ્રાય કરશું. એ એકદમ ફૂલી જવો જોઈએ. સરખો ફૂલાવો જેથી એને આગળ જતાં ક્રશ ન કરવો પડે, એટલે કે મસળવો ન પડે. એકદમ ધીરે ધીરે એને ચલાવતા જઈને ફૂલાવશું. ગેસની ફ્લેમ હાઈ કરીએ તો ગુંદર તરત જ લાલ થઈ જશે અને કાચો રહેશે અંદરથી અને આખા શીરાનો ટેસ્ટ બગડી જશે. બસ આટલો ફૂલી જાય એટલે એને પ્લેટમાં નીકાળી લેશું. એવી જ રીતે બાકી બચેલો ગુંદરને પણ સેમ પ્રોસેસથી ફ્રાય કરી લઈશ. તો જુઓ એકદમ સરસ રીતે ફૂલી અને પાકી પણ ગયો છે. હવે એને સાઈડ પર કરી દઈશું. ગેસની ફ્લેમને ઓન કરીને 4 થી 5 કાજુ અને બદામ લઈશ. ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદગીના પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો એડ પણ કરી શકો છો. પણ જે મેઝરમેન્ટ લીધું છે એના પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ આપણા ઇનફ છે. જ્યાં સુધી એનો હલકો સોનેરી કલર ના આવે ત્યાં સુધી ફ્રાય કરશું. આ રીતે ફ્રાય કરવાથી શીરામાં આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ક્રંચ પણ બહુ સરસ મળશે. હવે એને એક પ્લેટમાં નીકાળી લઈએ અને એ થોડા ઠંડા થઈ જાય પછી આપણે એના નાના નાના ટુકડા કરી લેશું. હવે આ જ ઘીમાં હું 1 ટેબલસ્પૂન જેટલી ચારોળી એડ કરીશ. ગેસની ફ્લેમને બંધ જ કરી લેશું અને એક હલકું ઘીનું કોટિંગ આવી જાય ત્યાં સુધી ફ્રાય કરશું. વધારે નહીં કરીએ નહીંતર કડવાહટ પકડી લેશે. એને પણ સાઈડમાં નીકાળી લેશું. હવે જે બાકી બચેલું ઘી છે એને પણ એડ કરી લેશું. ઘી હલકું ગરમ થઈ જાય એટલે એમાં હું એડ કરી રહી છું ઘઉંનો કરકરો લોટ. તમે આની જગ્યાએ ઘઉંનો નોર્મલ લોટ જેની રોટલી બનાવીએ છીએ એ, થોડોક રવો અને 1 ટેબલસ્પૂન જેટલો બેસન લઈ અને આ શીરો બનાવી શકો છો. પણ જાડા લોટનો શીરો વધારે પસંદ આવશે. તમે તમારી પસંદગીના પ્રમાણે લોટ લઈ શકો છો. ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને ઘી સાથે એને મિક્સ કરી લેશું. સતત ચલાવતા રહીને શેકી લેશું જેથી એ બળી ના જાય અને આ રીતે શેકવાથી એનો કલર પણ સારો આવશે. ઘણા લોકો મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરીને પણ આ શીરો બનાવે છે. કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકશું. કાચો ટેસ્ટ બિલકુલ ચાલ્યો જવો જોઈએ. 3 થી 4 મિનિટમાં કલર સરસ ચેન્જ થઈ ગયો છે. બબલ્સ પણ ઉઠવા માંડ્યા છે એટલે કે સારી રીતે શેકાઈ રહ્યો છે. આ સ્ટેજ પર આમાં એડ કરશું 3 ચમચી સૂકા નાળિયેરનું છીણ. 1 ચમચી ભરીને નાખશું ખસખસ અને 1 ચમચી સૂંઠનો પાવડર નાખશું. બધી જ વસ્તુઓને લોટની સાથે મિક્સ કરી અને થોડીક વાર માટે સાંતળશું. નાળિયેરનો ટેસ્ટ એકદમ સરસ આવશે આ રીતે લોટની સાથે શેકવાથી અને લોટમાં થોડી પણ કસર રહી ગઈ હશે એ પણ પૂરી થઈ જશે. ડ્રાયફ્રૂટ્સ આપણે પહેલાં ઘીમાં ફ્રાય કરી લીધા છે. જો તમે હેલ્થ કોન્શિયસ હો તો તમે આ સ્ટેજ પર નાના નાના પીસ કરી અને ડ્રાયફ્રૂટ્સને એડ કરી લો તો પણ કંઈ વાંધો નથી. નાળિયેર, ખસખસ અને સૂંઠ નાખ્યા પછી મેં 2 થી 3 મિનિટ માટે ગેસ ફ્લેમ મીડિયમ કરી અને સતત ચલાવતા રહીને શેકી લીધા છે. હવે વધારે નહીં શેકીએ નહીંતર નાખેલી વસ્તુ બધી બળી જશે. તો હવે એમાં એડ કરશું આપણે જે ગોળનું પાણી બનાવ્યું હતું એ, અને એ પાણીને ગાળીને જ લેવું કારણ કે ગોળમાં ઘણીવાર ડસ્ટ કે કચરો રહેલો હોય છે તો ગાળીને જ લેવું. હવે એને જલ્દી ચલાવતા જઈને મિક્સ કરી લેશું અને ફ્લેમને હાઈ કરી લેશું. સતત ચલાવતા રહેવાનું જ્યાં સુધી પાણી બધું ડ્રાય ના થઈ જાય, મતલબ કે એ શીરાની કન્સિસ્ટન્સીમાં ના આવી જાય, ઘટ ન થઈ જાય. તો તમે જોઈ શકો છો કે ચલાવતા રહેવાથી આ લોટ ઘટ થઈ ગયો છે. ગોળવાળું બધું જ પાણી એબ્સોર્બ કરી લીધું છે. હવે ગેસની ફ્લેમને સીમ કરી લેશું અને એમાં એડ કરશું ડ્રાયફ્રૂટ્સ. એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી એમાં એડ કરશું ગુંદર. હવે ગુંદરને અહીંયા તમારે બિલકુલ ક્રશ કરવાની જરૂર નથી. એને ચલાવતા જઈએ ત્યાં જે સરસ રીતે પાવડર થઈ જાય છે એટલો સરસ ફ્રાય થયો છે.
ગુંદરને કોઈ પણ રૂપમાં શિયાળામાં યુઝ કરવો જ જોઈએ. હાડકા માટે, કમરના દુખાવા માટે કે સાંધાના દુખાવા માટે બહુ જ ફાયદાકારક છે. લાડુ બનાવીને કે ગોળ પાપડી બનાવીને ખાવો જ જોઈએ. હું આજે એને શીરાના ફોર્મમાં બનાવી રહી છું અને હલકું પ્રેસ કરી લેશું. ગુંદર અને ડ્રાય ફ્રૂટ્સને એકદમ સરસ રીતે લોટની સાથે મિક્સ કરી લેશું. તો જુઓ, શીરો છે એ કડાઈને છોડવા માંડ્યો છે. બહુ જ સરસ પાકીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને કવર કરીને 2 થી 3 મિનિટ ઢાંકીને રાખી દેશું. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે શીરામાં ઘી કેટલું ઉપર આવી ગયું છે. ઘી તમને ઓછું પસંદ હોય તો 3/4 કપ ઘી લઈ શકો છો. મેં બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યો છે. જો વધારે બનાવવો હોય તો વાટકી મોટી લઈ લો. તો એકદમ ટેસ્ટી ગુંદરનો શીરો બનીને તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જલ્દી મળીશ નવી એક રેસીપીની સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.